નમસ્કાર દર્શક મિત્રો, વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સુસ્કલ ગામે આવેલ મીરા એન્ટરપ્રાઇઝ રેતી વોશિંગ પ્લાન્ટમાં 3 વ્યક્તિઓને કરંટ લાગ્યો, જેમાંથી 2 વ્યક્તિઓનો બચાવ થયો છે અને એક સગીરે પોતાનો જીવ ગુમાવ્યો છે। બાતમી મુજબ આ 3 વ્યક્તિ રેતી વોશિંગ પ્લાન્ટમાં બનાવેલ કૂવામાં માટીનો જામી ગયેલો ગારો સાફ કરતા હતા। અચાનક કૂવામાં મૂકેલ મોટર મશીનમાં પ્રચંડ કરંટ આવતા 3માંથી 2 વ્યક્તિ કૂવાની પારીના સહારે ટીંગાઈને બહાર નીકળી પોતાનો જીવ બચાવ્યો હતો, પરંતુ એક સગીરે પોતાનો જીવ ગુમાવ્યો હતો। વ્યક્તિના મોતને લઈને તેના પરિવારજનોમાં રેતી પ્લાન્ટના માલિકની બેદરકારીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। પરિવારજનોએ પોતાનો છોકરો ગુમાવ્યો, જેને લઈને પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ન્યાયની માંગણી કરી છે। ધન્યવાદ। હું સુસ્કલ ગામે મીરા એન્ટરપ્રાઇઝ પ્લાન્ટમાં કામ કરતો હતો। વોશિંગ પ્લાન્ટનો પ્લાન્ટ હતો। એની અંદર વોશિંગ પ્લાન્ટના કૂવાની અંદર અમે રગડો નીકળતા હતા બહાર। 2 વાગ્યાથી અમે જમીન બમીને લાગ્યા હતા। 2-2.5 કલાક સુધી અમે અંદર કામ કર્યું। અચાનક શોર્ટ લાગ્યો। એમાં અમે 2 ભાઈ દિવાલ પકડીને ઊભા રહી ગયા, એટલે મને શોર્ટ લાગીને 2-3 આટા ફેંકી દીધો અમને, પણ અમે બચી જાય। મારો ભાઈ એનું નામ ગોવિંદભાઈ સામે ખલાસ થઈ ગયા હતા। ત્યાંથી ઉઠાઈ કૂવામાંથી બહાર કાઢી ખાનગી દવાખાનામાં લઈને આવ્યા, તો પણ મને અંદર દવાખાની અંદર જવા નહીં દીધો। શું દવા ચાલુ છે કે બંધ છે એ મને જવાબ પણ નહીં આપ્યો, કે અંદર જવા પણ નહીં દીધો મને। કોઈ જવા નહીં દીધો? હા, ડૉક્ટરે એની સીટી પણ નથી જવા દીધો મને। આની ઉપર કાયદેસર કાર્યવાહી મહેનત કરતો હતો અને કૂવાની અંદર રગડો બહાર નીકળતા હતા। અમે મોટર ચાલુ હતી, 2-2.5 કલાક પહેલાં અમે કામ કર્યું અંદર, અચાનક જ શોર્ટ લાગ્યો મને ત્રણે, એટલે ઠામ પડી ગયો। અમે ત્રણે ઠામ પડી ગયા। બાકી અમે તે 2 ભાઈ ટંગાઈ ગયા ઉપર, એટલે અમે બસી ગયા। સુસ્કલ ગામે મીરા એન્ટરપ્રાઇઝ પ્લાન્ટ, સેટનું નામ અશોકભાઈ। મારું નામ હિંમતભાઈ રજાત, ગુજરાત તાલુકા અને ગુજરાત ગામનો છું। મારા નજીકના મારા ફળિયાના 3 ભાઈઓ આપણે મીરા એન્ટરપ્રાઇઝ અશોકભાઈ તરીકે નામ છે, જ્યાં કામ કરતા હતા પગાર પર, અને એમનો પગાર લગભગ 15,000 રૂપિયા જેવો હતો। હવે આ વગર સેફટીએ એમના બૂટ વગર મોજા કે કોઈ માથામાં કોઈ સેફટી એક્ટ પ્રમાણે એ લોકોને સવલત આપેલી નથી, સુરક્ષા પૂરી પાડેલી નથી, અને આ લોકો કામ કરાવતા હતા। અચાનક કૂવામાં કામ કરાવતા પેલું રગડો કાઢવાનું જે કામ કરતા હતા, એમાં વચિંતા આ 3 ભાઈઓને કરંટ લાગવાથી 3 ભાઈઓ ચોંટી ગયા। એમાંથી એક ભાઈનું ડેથ થઈ ગયું, અને બે ભાઈઓ જેમ તેમ કરીને એ લોકો દિવાલ પકડીને કરંટથી બચ્યા। પછી એ થવાના કારણે જે પહેલાં ભાઈ ડેથ થઈ ગયેલા એમને કાઢવા માટે આજુબાજુના લોકોને એમના જે મેનેજરોને આવવા બૂમ મારી, અને નજીકના લોકો આવી ગયા 3-4, અને એ પછી એ ભાઈને કાઢ્યો। અમને 5 વાગે અમારા ગામમાં જાણ કરવામાં આવી કે તમારા ગામના આવું થઈ ગયું છે, એટલે અમે અહીં સ્થળ પર આવ્યા તો તમારો જે કાંઈ માણસ મરી ગયો છે આઈસીયુમાંથી એવું કહીને અમને બોલાયા, અને સ્થળ પર અહીં આવ્યા તો પ્રાઇવેટ હોસ્પિટલ જે નીલકંઠ હોસ્પિટલ છે ત્યાં એ માણસ ઉડાયેલો હતો, અને એનામાં જીવ પણ હતો, મરી ગયેલો હતો। એ હાલતમાં અમે જોયેલો છે, અને ખરેખર ખોટું છે। અને આની પાછળનું કામ એ છે કે પુરાવાનો નાશ કરવા માટે આ લોકોએ આવું કર્યું હતું। અને અત્યારે અમને જે કંપનીના માલિક છે એન પ્રકારે અમને ધાક ધમકી પણ આપતા હતા। અમે આખી રાત પાવીજેતપુર પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા માટે બેઠેલા હતા, અને પોલીસે એડી દાખલ કરેલી છે। અત્યાર સુધી લગભગ 10-11 થવા પડ્યા, પણ અત્યારે અમે પણ કાલના અહીંયા છીએ, પણ અમારે આ લોકો અમને ખબર અંતર બી કાઢવા નહીં આપતા। અને અત્યારે અમારી ડેડ બોડી નીલકંઠમાં બી હતી, અને ત્યાંથી એ લોકો કોઈને પૂછ્યા વગર અત્યારે સિવિલમાં ડેડ બોડી પડેલી છે। તો અમને ન્યાય મળે, અને એ ગરીબ છોકરાઓ જે અહીંયા મજૂરી કરે છે એમને ન્યાય મળે એવી અમે આશા રાખીએ છીએ। જો ન્યાય નહીં મળે તો અમે જાહેર કરીએ છીએ કે અમે અમારા સમાજને આહવાન કરીશું, અને આ એક પ્રકારે જો બોડેલી અને જો કંપનીવાળા છે બરાબર, એમને બી અનેક દિવસ બોડેલી પણ બંધ કરીશું। સમાજને આહવાન કરીશું, એટલે અમને ન્યાય આપવામાં આવે એવી આપણા માધ્યમથી, આપણા મીડિયાના માધ્યમથી અમને જાણ કરીએ છીએ, અને અમને ન્યાય મળવો જોઈએ। ભાઈ સનાભાઈ
ગામ ગુસર નવી વસાહત, તાલુકે ગોધરા, જિલ્લે પંચમહાલનો રહીશ છું. મારા ગામના વ્યક્તિ પળાસ મોતીભાઈ રામાભાઈના છોકરા જેવા અહીં બોડેલી મીરા એન્ટરપ્રાઇઝ રેતીના પ્લાન્ટની અંદરમાં તે કામે મજૂરી કામ કરવા આવતા હતા. તેમનો દૈનિક રોજ પગાર 500 રૂપિયા પગાર ગણવામાં આવતો હતો. તે માણસોને કૂવામાંથી માટીનો રગડો બહાર કાઢવાના રગડાના કૂવાની અંદર મોટર, ઇલેક્ટ્રિક મોટર ગોઠવવામાં આવેલી છે. આ મજૂરોને કોઈ સરકાર આપણે કોન્ટ્રાક્ટર કોઈ સેફટી આપેલી નથી અને સ્થળ ઉપર જ એમાંથી 2 છોકરા બચી ગયા છે અને 1 છોકરો સ્થળ પર મરી ગયો છે. આ મરી ગયેલા છોકરાને એનો શ્વાસ ઘેરાયેલો છે એમ કરી અને આ છોકરાની બોડીને, મરેલી બોડીને લઈ અને નીલકંઠ હોસ્પિટલમાં લાવી અને ડૉક્ટરને મૃત્યુ કરી અને ડૉક્ટરે ત્યાં એ બોડીને જીવત છે એમ કરી અને તે છોકરાને ત્યાં રાખ્યો. અને અમે જ્યારે રાત્રે 9:30 નીલકંઠમાં આવ્યા હતા સર. ગુસર ગામથી બોડેલી 100 કિલોમીટર દૂર છે. ત્યાં અમે નીલકંઠમાં રાત્રે 9 વાગ્યે 9:30 આવી રહ્યા હતા આજે. તો અમે જોવા ગયા તો એ છોકરાને ખાટલા ઉપર, જે મરેલો જે વ્યક્તિ છોકરો છે એ મરેલા ખાટલા, એ આપણે ખાટલા ઉપર જે પડેલો હતો. અને પછી અમે નીચે આવ્યા ત્યારે જે આ શેઠ છે તે કંઈક 1 લાખ રૂપિયા આપો ને તો જે થાય તે કરી લો, આવો જવાબ અમને દર્શાવ્યો હતો સર. એટલે પછી અમે જે થાય તે કરી લો એના લઈ સહારો લેવા માટે અમે આવી જેતપુર પોલીસ સ્ટેશને ગયા હતા. ત્યાં ગયા એટલે અમે તે પોલીસ સ્ટેશનના ટાઈમ 12 વાગ્યાનો હતો સર. 12 વાગ્યાથી જે રાઇટર લખવા ચોટ્યો અમારી એડી, એ લખીએ તો 4 વાગ્યા સુધી લખી રહ્યો. પછી અમને પોલીસ કર્મચારી એમ કહેતા કે તમારે જે બોડી છે તે 2 જણા દેખરેખ સંભાળ રાખવા જવું પડે. અમે કીધું ભાઈ અમે નહીં જઈતા, જે માણસ છે કંપનીનો માણસ એ સાચવે, અમારી જ્યાં ન્યાય મળે તો અમે લઈશું. જો અમને આ ન્યાય ના આપે તો એ કોન્ટ્રાક્ટર અને જે કોઈ આ ડૉક્ટર છે નીલકંઠ, આ બંને થઈને બોડીને જે વગે કરવો એ કરે, અમને ન્યાય મળવો જોઈએ. અમે અમારી જે આદિવાસી માણસ છીએ, અમારો એક માણસ મર્યો છે તો આ કોન્ટ્રાક્ટરને એક કૂતરું મર્યું એવી આદત છે એ ઉપર. એટલે અમને ખરેખર ન્યાય મળવો જોઈએ સર, તો અમે એ બોડીને સ્વીકારીશું, બાકી નહીં સ્વીકારીશું. આ અમારી માંગ છે, એ માંગ અમને પૂરી થવી જોઈએ સર. આ અમારી એ છે વિનંતી. ને તો અમે આ બોડી આ છોડી અને અમે પછી આખા અમારા આદિવાસી સમાજ ભેગો કરી અને આ બોડેલીની અંદરમાં અમે એનો ન્યાય માટે ધારણા કરીશું. આ અમારી માંગ છે સર. ન્યાય મળવો જોઈએ સર, કારણ કે છોકરાનો મજૂરી કરવા આવતે એનો જીવ પ્રાણ ગયેલો છે સર. અને એ કોન્ટ્રાક્ટરના જે આ કંપનીના બિનકાળજીથી ગયેલો છે. એની કાળજી નથી કે મજૂરની સેફટી આપીને કામ કરાવવાની, એનામાં જરા પણ ભય નથી સર. આટલી મારી વિનંતી છે.